ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં ને? ઓકે, સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપમાં એક્ટિવિટી 8 જેનું ટાઇટલ તમારે ટેક્સ્ટ બુકમાં છે મેગા રાઇડ, લાંબો પ્રવાસ, જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે એક સાથે નોટ અને પેન પણ રાખજો, સાથે સાથે જે મિનિંગ્સ એટલે શબ્દાર્થ પણ તમારે લખતા જવાના થશે. તો શરૂ કરીએ મેગા રાઇડ. ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. તો પહેલો વર્ડ્સ મિનિંગ લખો બાળકો, પ્રોગ્રેસિવ. પ્રોગ્રેસિવ એટલે થશે ગતિશીલ અથવા પ્રગતિશીલ. ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. બીજો વર્ડ્સ મિનિંગ લખો સ્ટેટ. સ્ટેટ એટલે રાજ્ય. આગળ, અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો લાર્જેસ્ટ. લાર્જેસ્ટ એટલે સૌથી મોટું. આગળ ગુજરાતી કરીએ. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ એ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એવરી ડે અબાઉટ 50,000 people travel between these two capitals, old and new. So, we need a good transport facility. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો વર્ડ્સ મિનિંગ લખો કે કેપિટલ. કેપિટલ એટલે શું થશે? તો રાજધાની. જુઓ, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ, જૂની અને નવી. જૂની ગુજરાતની રાજધાની અમદાવાદ હતી, હા, પરંતુ નવી રાજધાની ગુજરાતની ગાંધીનગર છે. તો ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ, જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. સો એટલે કે તેથી, વી નીડ એટલે કે જરૂરિયાત, અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂર છે. આખા પેરેગ્રાફ ગુજરાતી ફરી એક વખત કરી લઈએ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ એટલે કે અમદાવાદ અને ગાંધીનગર, જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂર છે. આગળ, The government of Gujarat planned for a new railway project. તો બાળકો આગળ, The government of Gujarat planned for a new railway project. તો શું થશે ગુજરાતી? કે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. The government started a 2,000 crores company for that project. સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, અને તે કંપનીનું નામ છે મેગા. મેગાનું બાળકો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 12,000 crores. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. આખા પેરેગ્રાફનું ગુજરાતી. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. સરકારે તે યોજના માટે 2,000 કરોડની કંપની શરૂ કરી. કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. પહેલાંથી ગુજરાતી કરીએ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું અને વેપારનું કેન્દ્ર છે.
ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે। તેથી આપણને એક સારી પરિવહનની સગવડની જરૂર છે। ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે। સરકારે તે યોજના માટે 2000 કરોડની કંપની શરૂ કરી। કંપનીનું નામ છે મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ। આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે। આગળ, ધીસ મેટ્રો રેલવે પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ। જુઓ બાળકો, ફેસિલિટી ટ્રાન્સપોર્ટ વર્ડ્સ મિનિંગમાં લખો એટલે પરિવહન, ત્યાર પછી ફેસિલિટી એટલે સગવડ, પછી પ્રોજેક્ટ એટલે યોજના, કોસ્ટ એટલે ખર્ચ, ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો ફેઝ। ફેસિસ એટલે થશે તબક્કા, વિકાસનો તબક્કો। ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેસિસ। આ મેટ્રો રેલ યોજના 2 તબક્કામાં છે। ખાસ યાદ રાખજો, આ મેટ્રો રેલ યોજના કેટલા તબક્કામાં છે? તો 2 ફેસિસ। ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ। આ મેટ્રો રેલ યોજના 2 તબક્કામાં છે। ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ। પહેલા તબક્કામાં 3 લાઇનો હશે। નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર, એટલે કોરિડોરનું ગુજરાતી થશે રસ્તો, એટલે કે કોરિડોર એટલે વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો, નોર્થ એટલે થશે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, પછી વર્ડ્સ મિનિંગમાં લખો ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ, અને કોરિડોરનું ગુજરાતી લખો રસ્તો। જુઓ બાળકો, ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેસિસ। આ મેટ્રો રેલ યોજના 2 તબક્કામાં છે। ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ। પહેલા તબક્કામાં 3 લાઇન હશે। કઈ કઈ? તો કે નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તો, પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વ પશ્ચિમ રસ્તો, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર। વર્ડ્સ મિનિંગમાં બાળકો લખો અંડરગ્રાઉન્ડ। અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભ કોરિડોર। ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિમી। જો બાળકો, ટોટલ લેન્થ એટલે વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો લંબાઈ। લેન્થ એટલે શું થશે? લંબાઈ। તો જો ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિમી। ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિમી છે, જે આ 3 કિમી। પહેલા તબક્કામાં આ મેટ્રો રેલવે પ્રોજેક્ટ એ 2 ફેઝમાં હશે। એ 2 ફેઝમાંથી પહેલા તબક્કામાં 3 લાઇન। કઈ 3 લાઇન? તો કે નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ એન્ડ અંડરગ્રાઉન્ડ। એ આ 3 લાઇન છે, એની ટોટલ લંબાઈ કેટલા કિલોમીટર? તો કે 76 કિમી। ત્યાર પછી આગળ પહેલેથી એક વખત ગુજરાતી કરી લઈએ। ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે। ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે। ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે। તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂર છે। ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું। સરકારે તે યોજના માટે 2000 કરોડની કંપની શરૂ કરી। કંપનીનું નામ છે મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ। આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે। આગળ, આ મેટ્રો રેલ યોજના 2 તબક્કા છે। એમાંનો પહેલો તબક્કો 3 લાઇનનો હશે। કઈ 3 લાઇન? તો કે ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર। આ ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે। આગળ, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર। જો બાળકો ખાસ ધ્યાન રાખજો, કનેક્ટ વર્ડ્સ મિનિંગમાં લખો કનેક્ટ એટલે જોડવું। વર્ડ્સ મિનિંગ કનેક્ટ એટલે જોડવું। તો આગળ જુઓ, ધ નોર્થ સાઉથ કોરિડોર છે એ વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર, એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર એ આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે। ખાસ તમને આગળ ક્વેશ્ચનમાં પણ પૂછાશે, એટલે ખાસ ધ્યાન આપજો। અહીંયા ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર। ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે। ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ।
હવે આ રસ્તો કેટલા કિલોમીટર લાંબો હશે? તો કે 32.65 કિલોમીટર. કયો રસ્તો? તો કે ઉત્તર નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસનાવ નેશનલ હાઈવે 8A. જુઓ બાળકો, તે નેશનલ હાઈવે 8A પર વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસણા, તે વાસણાથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન રોડ. હવે તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલથી પસાર થશે. જે નોર્થ સાઉથ કોરિડોર છે એ આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. આ નોર્થ સાઉથ કોરિડોર છે એની લંબાઈ 32.65 કિલોમીટર હશે. તે ક્યાંથી શરૂ થાય? તો કે એપીએમસી વાસણા નેશનલ હાઈવે એથી શરૂ થાય છે અને ક્યાં સુધી? તો કે તે વાસણા પાલડી અને વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. કમ્પ્લીટ અહીંયા સુધી બાળકો? ઓકે, સરસ. આગળ, This line will cross the east-west corridor at income tax junction. જો બાળકો, શું થશે કે આ લાઈન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near Koba Circle and will run towards ગાંધીનગર. જુઓ બાળકો, આગળ શું કીધું? આ લાઈન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junction on this line. આ લાઈન પર બીજા 2 જંકશન. પેલું ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 stations on this corridor. જો બાળકો, આ લાઈન પર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. હવે આ કોરિડોર પર 31 જંકશન સ્ટેશન હશે. જો આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીએ. આ લાઈન એટલે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. એટલે કે આ લાઈન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ટુવર્ડ્સ એટલે તરફ. There are 2 more junction on this line. આ લાઈન પર બીજા 2 જંકશન છે. પેલું ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 station on this corridor. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. કમ્પ્લીટ અહીંયા સુધી? ઓકે, સરસ. આગળ, નાવ લેટ્સ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે બાળકો આપણે કયા કોરિડોર વિશે અભ્યાસ કરીશું? તો કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કોરિડોર વિશે આપણે અભ્યાસ મેળવી લીધો કે તે ગાંધીનગર આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે. પછી ઉત્તર દક્ષિણ જે કોરિડોર છે 32.65 કિલોમીટર લાંબો છે. તે શરૂ ક્યાંથી થાય? તો કે એપીએમસી વાસણાઓ નેશનલ હાઈવે નંબર 8A. તે ઉત્તર દક્ષિણ કોરિડોર ક્યાંથી પસાર થશે? તો વાસણા પાલડી વીએસ હોસ્પિટલ. પછી ઉત્તર દક્ષિણ કોરિડોર પર કેટલા સ્ટેશનો હશે? તો કે 31 સ્ટેશનો. એમાં બીજા 2 મુખ્ય જંકશન કયા હશે? તો કે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. તો નાવ લેટ્સ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ. ચાલો બાળકો, હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. હવે જુઓ, ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર ક્યાંથી શરૂ થશે? તો કે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન એટલે કે પછી. ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. તે કાલુપુરથી શરૂ થશે. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઇન
IT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. આગળ, ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. જો બાળકો, જે થલતેજ સ્ટેશન છે એ આ રૂટનું છેલ્લું સ્ટેશન હશે. આગળ, ઇટ વિલ બી ધ ટર્મિનસ, એટલે બાળકો ટર્મિનસ. આગળ, ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર. જુઓ, આ રૂટનું છેલ્લું સ્ટેશન કયું હશે? તો કે થલતેજ સ્ટેશન હશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર. જુઓ બાળકો, પૂર્વ પશ્ચિમ કોરિડોરની લંબાઈ કેટલી છે? તો કે 10.90 કિલોમીટર. એટલે કે આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ, તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. જે પૂર્વ પશ્ચિમ કોરિડોર છે એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. ફરી એક વખત પૂર્વ પશ્ચિમ કોરિડોર વિશે જોઈ લઈએ. તો કે પૂર્વ પશ્ચિમ કોરિડોર કાલુપુરથી શરૂ થશે, તે અમદાવાદના મેઇન રસ્તાઓને જોડશે. તે ત્યાંથી કોમર્સ કોલ, પછી તે થલતેજ છે એ આ સ્ટેશનનું અથવા આ રૂટનું છેલ્લું સ્ટેશન હશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર છે 10.90 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઓકે, ત્યાર પછી જોઈએ આગળનો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ. બાળકો, વર્ડ્સ મિનિંગમાં આગળનો લખો પિલર્સ. પિલર્સ એટલે લખો એમાં થાંભલો. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજ. જુઓ બાળકો, મોટા ભાગના મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટ રૂટ. બાળકો લખો આગળનો એલિવેટેડ. આગળનો વર્ડ્સ મિનિંગ લખો એલિવેટેડ. એલિવેટેડનું ગુજરાતી થશે ઊંચું કરેલું. મોટા ભાગના બાળકો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે અને તેને એલિવેટેડ રૂટ એટલે ઊંચો માર્ગ કહેવામાં આવશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આગળ, ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. આગળનો વર્ડ મિનિંગ લખો બાળકો ટ્રાવેલર. ટ્રાવેલર એટલે પ્રવાસી અથવા મુસાફર. ટુ એન્જોય એટલે આગળનો વર્ડ મિનિંગ લખો એન્જોય એટલે આનંદ. અને ત્યાર પછીનો વર્ડ મિનિંગ લખો બ્યુટીફુલ એટલે કે સુંદર. ત્યાર પછીનો વર્ડ મિનિંગ લખો સીન એટલે કે દ્રશ્ય. જુઓ બાળકો, ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. હવે જુઓ શું થશે ગુજરાતી, કે મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન 11 ટ્રેક્સ. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. લવલી તો વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો લવલી એટલે સુંદર. ત્યાર પછી વ્યૂ એટલે કે દ્રશ્ય. ત્યાર પછીનો વર્ડ્સ મિનિંગ લખો ટ્રેક એટલે કે પાટા. શું થશે આગળ પેરેગ્રાફનું ગુજરાતી તો જોઈએ. મોટા ભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. તેને એલિવેટેડ રૂટ પર અથવા એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખી દઈએ. આજે જે ચલાવ્યું તે તમે ફેરબુકમાં જે મિનિંગ્સ એટલે શબ્દાર્થ તમે લખી લેજો. હવે પછીનું તે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું.